નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમા ભાગોળ બેરેજ યોજનામાં જમીન કોમના ખેડૂતોને ચોરસ ફૂટના 48 પૈસા અને ઉપજાઉ જમીનના 360 પૈસાનો ભાવ આપતા સરકારના નિર્ણયને લઈને હાઈકોર્ટે રદ કરવાનો નિર્ણય લેતા ખેડૂતો આજે જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવાની માંગણી કરતા આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકાર દ્વારા ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલ બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાડા બનાવવામાં આવશે. આ પાડા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની અવડમની જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે. ત્યારે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે. હવે આજ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26(2) અનુસાર કોઈ પણ વિસ્તારની ફરજિયાતપણે બજાર કિંમત રિવાઇઝડ કરવાની જોગવાઈ કરવામાં આવી હોય તે પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવાની હોય તો વર્ષ 2025ની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. હિરન ભટ્ટ, ભાડભૂત બેરેજ. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે એમને કહીએ છીએ કે આપ શ્રીએ પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી, પણ હકીકત એવી છે કે જમીન ખરેખર ફળદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે. માટે અમે કલેક્ટર સાહેબશ્રીનો પણ આભાર માનીએ છીએ. હું ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છું. અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે. તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200 થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે. એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે. ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને સરકાર દ્વારા સવારના મફત પ્લોટની યોજનાને લાભ મળે તે માટે 30 કિલોમીટર લાંબી પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી. સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ
હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. આવા પરિવારોને મફત દોડ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું. રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે. સેવા જોહાર, જય આદિવાસી. મારા તમામ ભાઈઓ એમને પણ જય માતાજી, અને જેટલા પણ મારા મુસ્લિમ ભાઈઓ આવ્યા છે અહીંયા એમને દિલથી હૃદયપૂર્વક અસ્સલામ વાલેકુમ. તો મિત્રો, અમારા ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો આદિવાસી સમાજ છે. આજે કેટલાય સમયથી લોકો રાજનીતિ કરે છે, વોટના નામ પર ખાલી આદિવાસી સમાજને લૂંટવાનું કામ કરે છે. અમે જે પણ રેલી લઈને આવ્યા છે એ કોઈ પાર્ટીની નથી. અમે જનજાગૃતિ માટે આવ્યા છે, જેથી અમારા આ કચરાયેલા અને જે અશિક્ષિત છે એ શિક્ષિત બનવાની દ્રષ્ટિએ આ એક મોટી મુહિમ ચાલવી છે. આજે અમે માનીએ છીએ કે અમે કોઈ પાર્ટીનો વિરોધ કરવા માટે આવ્યા નથી, પરંતુ રાજકીય ડર અને વર્ષોથી ચાલતા આવતા અત્યાચારને લીધે આજે અમારો આદિવાસી સમાજ, અમારા યુવાનો એક થયા છે. અને એક થયા છે એટલા માટે અમે આપણે સૌ જાણીએ છીએ કે માણસને જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન. રોટી કપડા એ તો અમારો આદિવાસી સમુદાય એ કરી લેશે, પરંતુ જે મકાનની વાત છે, આજે તમે જાણો છો કે આટલી બધી મોંઘવારીમાં 500 રૂપિયા રોજ લાવે છે અમુક લોકો, એમાંથી પણ પોતાનું જીવન ધોરણ ગુજારે છે. આજે ગરીબ વર્ગ, નીચે આવતા લોકો જે છે એ પોતાનું જીવન કઈ રીતે ગુજારશે? એ મકાન બાંધશે કે પછી પોતાનું ઘર ચલાવશે? આજે બહુ દુઃખ થાય છે અમને અમારો સમાજ જોતા, કે આજે કલેક્ટર સાહેબને પણ આહવાન કરીએ છીએ કે તમે તમારી એસીની ખુરશીમાં ન બેહી રહો, એકવાર અમારા આદિવાસી પટ્ટામાં આવો, અને તમારી જે જિલ્લા લોબી છે એમને પણ કહીએ છીએ, તાલુકા લોબી છે એમને પણ કહીએ છીએ, ઉપરથી આવાસ ફરવાય છે, નીચે સુધી આવે છે, પ્લોટ ફરવાય છે, નીચે સુધી આવે છે, પણ કયા કોઠારમાં જતા રહે છે, કયા અંધારામાં દબાઈ જાય છે. આજે અમારા યુવાનો આવાસ માંગે છે. આજે રહેવા માટે ઘર નથી, સુવા માટે એવી જગ્યા નથી. આજે સૌ લોકો જાણે છે કે એક ઘરમાં 2-2, 3-3 ચૂલા સળગે છે. અને બહુ ખરાબ બાબત છે આ વસ્તુ, કે તમે પોતાની ફેમિલી લઈને જાતે એક ફેમિલી રહેતી હોય તો કેટલું અઘરું પડે છે એડજસ્ટ કરતા. આજે 2-2 અને 3-3 ફેમિલી એક ઘરમાં રહે છે, 2-2 અને 3-3 ચૂલા સળગે છે, અને એ જ બાબતે નાના મોટા ઝઘડા થાય છે ને અમારો સમાજ છે એક થઈ શકતો નથી. આજે આવાસ આપો અમારા સમાજને પૂરતા પ્લોટ આપો. અને સૌથી મોટી ગંભીર બાબત એ છે કે જ્યારે તમને ઉપરથી જ આવાસ ફરવાય છે, સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમને આવાસ આપવામાં આવે છે, તો તમને એક મેસેજ અમારા સમાજને આપો કે ભાઈઓ, તમે આટલા છો, આટલી વસ્તી ગણતરી છે, તો એક આવાસ તમને મળવા પાત્ર છે. અમે તમારી પાસે ભીખ નથી માંગતા. અમે તમને જે વોટ આપીએ છીએ એ વોટના બદલામાં આવાસ લઈએ છીએ. એ વોટના બદલામાં અમારો જે આ દેશ છે, આજે સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું છે 2011 જાન્યુઆરી એમાં કે આદિવાસી આ દેશનો માલિક છે, છતાંય આદિવાસી કઈ દ્રષ્ટિએ આગળ છે. આજે અમે સૌ જાણીએ છીએ કે અમારા નામ પર, વોટના નામ પર તમે અમને કઈ જ આપતા નથી. શિક્ષિત અને સંગઠિત થઈશું. હજુ રાજકારણ તમારું બહુ બધું બાકી છે, તો તમારું રાજકારણ પણ અમે બહાર પાડીશું. પણ હમણાં અમે રાજકારણ મુદ્દે લડવા માટે નથી આવ્યા. અમે ખાલી આવાસ અને જે 100 વારના મફત પ્લોટ છે એ ખાલી તમે અમને આપો, જેથી અમારો આદિવાસી સમાજ વ્યવસ્થિત જીવન જીવી શકે, વ્યવસ્થિત દિશામાં જીવી શકે, અને અમારા બાળકો ભણી શકે, ભણી ગણીને આગળ વધી શકે, અને અમારા જે બાળકો છે એમના તમામ પાયાઓ મજબૂત થઈ શકે. સેવા જોહાર, જય આદિવાસી, સર્વ સમાજની જય જોહાર, જય બિરસા.
અંકલેશ્વર જેડીસીમાં યોગી એસ્ટેટ નજીક ખુલ્લામાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીની ઈએસઆઈસી હોસ્પિટલની સામે યોગી એસ્ટેટ જતા ડાબી બાજુ આવેલ ગ્રીન બેલ્ટના ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે કેટલાક ઇસમો પત્તા પાનાનું હારજીતનો જુગાર રમતા હોય, જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 4 ઇસમોને અંગઝડતીના રોકડા રૂપિયા 13,450 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 2,900 મળી કુલ રૂપિયા 16,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી ગુલામ મુસ્તફા, પીરુ મલેક, કાંતિમણી સોલંકી, ઇમરાન ગુલામ, રસુલ ચૌહાણ તેમજ મોહમ્મદ યુસુફ નવાબ નામના જુગારીઓની અટકાયત કરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પાર્કિંગથી બહાર નીકળતી કારમાં આગ લાગતા તેણે અન્ય કારને પણ લપેટમાં લેતા 2 કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે ગત મોડી સાંજે કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. આ તરફ અન્ય એક કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. એક સાથે 2 કાર ભડકે બળતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ DPMCના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શક્યું નથી. અંકલેશ્વર સુરત વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર હાંસોડના અરવા ગામ પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથી આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો છે. સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના અલવા ગામ પાસેથી સામેથી આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો, જ્યારે સામેની કારમાં સવાર 3 પૈકી 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં હાંસોદ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર વારંવાર અકસ્માત ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે માર્ગને 4 લેન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેશન કાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારતા અનાજ બંધ કરવાની જાણ કરતા
તેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા રાશન કાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાત જીનથી મામલતદાર કચેરી કરણસિંહ રાજપૂતને કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સરકાર દ્વારા ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફ્રીમાં તે આપવાનું બંધ કર્યું અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે, જમીન એક હોય અને નામ અનેક, જમીનની અંદર અનેક નામ હોય, આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે. તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું. ભરૂચમાં છડી નોમના તહેવારમાં કોમી એકતા દર્શન થયા હતા. ભરૂચ શહેરમાં ભરાતા ભાતીગળ મેળા એવા છડી નોમના તહેવારોમાં 3 જેટલા તહેવારોનો સમાવેશ થાય છે, જેમાં ગઈકાલે છડી નોમના તહેવાર નિમિત્તે ભરૂચ શહેરમાં કોમી એકતાના દર્શન થયા. ભરૂચ શહેરમાં મેઘરાજાનો મેળો તેમજ છડી નોમનો મેળો અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં 250 વર્ષથી પણ વધુ વર્ષોથી ઐતિહાસિક મેઘરાજાનો મેળો ભરાય છે, તો સાથે સાથે છડી નોમનો પણ તહેવાર ઉજવાય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ બંને તહેવારોમાં કોમી એકતાના દર્શન જોવા મળે છે. તેના ભાગરૂપે ગઈકાલે છડી નોમના તહેવાર નિમિત્તે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા, જેમાં વિપક્ષના નેતા અને મુસ્લિમ આગેવાન સમસાદ અલી સૈયદ, નગર સેવક ખેમેન્દ્ર કોઠીવાલા, સંદીપ માંગરોળા સહિતના આગેવાનોએ છડી નોમના તહેવારમાં હાજરી આપી આ તહેવારને કોમી એકતા તહેવાર ગણાવી છડી નોમના તહેવારને લઈ સર્વેને આ ત્રણેય તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ રેશન કાર્ડના હક્કો સુરક્ષિત રાખવા તાલુકા કોંગ્રેસ સમિતિએ STMને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોના NFSA રેશન કાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે આપની કક્ષાએથી તાલુકામાં NFSA હેઠળના રાશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબની અથવા તો કોઈ પણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને જવાબ માંગેલ છે. પરંતુ તમોએ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જેમને GST એટલે શું એ પણ ખબર નથી. એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે અને NFSA ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ધર્મેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ચકાભાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજરોજ આવેદનપત્ર જે આપવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં ઝઘડિયા તાલુકો એટલે ટ્રાઇબલ તાલુકો છે, અનુસૂચિત 5માં આવતો તાલુકો છે. એમાં ટ્રાઇબલ લોકો વધુ પડતા વસવાટ કરતા અંત્યોદય કાર્ડ BPL કાર્ડનું જે અનાજ જે બંધ કરવાના આરે આવ્યું છે ને આશરે 14,000 જેટલી નોટિસો ઇસ્યુ કરવાની તૈયારીઓ ચાલી રહેલી છે. એ નોટિસો ઇસ્યુ કરવા બદલ અમે આવેદનપત્ર આજરોજ આપ્યું છે ને જેથી કરી એ નોટિસો ઇસ્યુ ના થાય અને જે તે સ્થિતિમાં અનાજ આદિવાસી ગરીબોને વંચિતોને મળતું રહે અંત્યોદય કાર્ડનું અનાજ, એ અનુસંધાને અમે આજરોજ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે. ઝઘડિયા તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત BPL અને અંત્યોદયનું જે અનાજ જેવા કે ઘઉં, ચોખા, દાળ, તેલ અને બીજી વગેરે વ્યવસ્થાઓ જે આપવામાં આવે છે તે ઝઘડિયા તાલુકાની અંદર આવા રેશન કાર્ડો જે અંત્યોદય અને BPL એને આ લોકો રદ કરીને જે લોકોને ગરીબીને વ્યવસ્થા જે સચવાવી જોઈએ એ વ્યવસ્થાને આ લોકોએ નાબૂદ કરી છે અને ફરીથી એવા કાર્ડોની વ્યવસ્થા કરે છે કે જેથી કરીને આ લોકો એનાથી અનાજથી વંચિત રહે. તો અમારી માંગણી છે
કે આ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ફરી આ અનાજ NFSAના કાર્ડોને ચાલુ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે આજે અમે આવેદનપત્ર ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આપ્યું છે અને આ સરકારશ્રીને જાણ કરવા માટે અમે પ્રાંત સાહેબને અમે અનુરોધ કર્યો છે. નેત્રંગ પંથકમાં ગઈકાલે કૃષ્ણ જન્મ એવા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ગઈકાલે કૃષ્ણ જન્મ એવા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે નેત્રંગ તાલુકામાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકો કૃષ્ણ મંદિર ખાતે ઉમટ્યા હતા અને પૂજા આરતી કરી હતી. જ્યારે રાત્રિના સમયે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે તે સમયે જે રીતે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તેવી જ નાટ્ય રજૂ કરવામાં આવી હતી અને નેત્રંગ પંથકમાં ઠેર ઠેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કરજના સુકતિત ગામ નજીક વરસાદને પગલે ખેતરમાં અજગર દેખાતા તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભરૂચના સુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી આ ઘટના. કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ભરૂચમાં હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ હતી. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું ખૂબ વિશેષ મહત્વ રહેલું છે અને આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ભારે ઉત્સાહ સાથે આ પરંપરાનું પાલન કર્યું. ભૃગુ પુનરુત્થાન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત 9 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવી, જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો. ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા. યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન થયું. ભક્તોએ લવાયેલા નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો. આ કાવડ યાત્રામાં પૂજ્ય સંતોની સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ યાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજ રોજ જૂના ભરૂચમાં કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુનરુત્થાન સમિતિના પ્રેરક નીચે કાવડ યાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છેલ્લા 9 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરુત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય, આ શુભ આશયથી આ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં દર વર્ષે અસંખ્ય ભાવિ ભક્તો જોડાય છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરુત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડ યાત્રા કાયમ ચાલુ રહેશે. જાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી 17મા વર્ષ જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ આજરોજ શ્રાવણ વદ દશમને સોમવારના રોજ સવારે જાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે માતાજીના ધ્વજનું પૂજા કરવામાં આવી હતી તથા બપોરના 2 કલાકે જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘની જાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન થાય છે, જેમાં આ ચાલુ વર્ષે પણ 17મા વર્ષમાં પ્રવેશ કરી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ આજે બપોરે 2 કલાકે નીકળ્યો હતો. માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ ઉપર ભક્તોનો ધસારો જોવા મળ્યો, જેમાં આ રથમાં 70 પગપાળા યાત્રાળુઓ જોડાયા હતા. ત્યારે આ રથ આવનાર ભાદરવી સાતમના દિવસે અંબાજી ખાતે આવેલ ગબ્બર પર માતાજીને ધ્વજ ચડાવવામાં આવશે અને ત્યારબાદ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરને પણ ધ્વજ ચડાવાશે. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.